વાગ્યા છે અને અમે આવ્યા છે ત્રિમંદિરે। તમે જમેતપુરાનો મારો વિડીયો જોયો હશે હનુમાન મંદિરનો, બસ એની બાજુમાં જ આ મંદિર છે। અમદાવાદ અને કલોલ જતાના મેઇન હાઈવે પર જ મંદિર છે। અમદાવાદથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલું છે। હાઈવે પર તમે જશો એટલે મેઇન ગેટ તમને અંદર જવાનો દેખાઈ જશે। તો ચાલો આપણે જઈએ અને મંદિરના દર્શન કરીએ। ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે। અહીંયા સામે જૂતા ઘર પણ છે, ત્યાં તમારે આ રીતે જૂતા મૂકવાના રહેશે। અને આપણે અહીંયાથી જૂતા ઘરમાં જૂતા મૂકીને આગળ દર્શને જઈશું। અહીંયા સામે બેસવાની પણ ઘણી મોટી જગ્યા છે, તમે અહીંયા આરામ કરી શકો છો, બેસી શકો છો, દર્શન કરી શકો છો। અહીંયાથી આપણે ઉપર જવાનું રહેશે। અહીંયા સામે તમે જોઈ રહ્યા છો, અહીંયા પગથિયે કશું લખેલું છે। તે લખેલું છે કે તમે વ્હાઈટ પથ્થર પર ચાલો, જેથી તમને પગમાં દજાય નહીં। બપોરે ગરમી હોવાથી એટલા માટે તમને વ્હાઈટ પથ્થર પર ચાલી શકો છો। હવે આપણે મંદિરની ઉપર આવ્યા છે। હવે તમને મંદિરની ઉપરથી મંદિરના બહારના દ્રશ્યો અને નીચેના દ્રશ્યો બતાવું છું। કેટલું સરસ અને ઘણું મોટું મંદિર છે। તો ચાલો આપણે જઈએ અંદર અને દર્શન કરીએ। અને હું તમને આ મંદિરની ખાસ વિશેષતા જણાવી દઉં છું કે આ મંદિરમાં જેને પણ દાન ભેટ આપ્યું હોય તેમની કોઈ પણ તસવીર નથી અને આ મંદિરમાં એક પણ પૂજારી નથી। અહીંયા બધા આ રીતે સાથે મળીને જ આરતી કરે છે। હમણાં આરતીનો સમય છે એટલે તમે જોઈ રહ્યા હશો બધા ભેગા મળ્યા છે ને આરતી થઈ રહી છે। એટલે હું બહુ વિડીયો નથી લઈ શકી કેમ કે આરતીના સમયે મેં પણ આરતીનો લાવો લીધો છે। તમે સામે જોઈ રહ્યા છો મ્યુઝિયમને પ્રદર્શન લખ્યું હશે। જો શો ચાલતો હશે તો હું તમને બતાવું છું। પહેલાં આપણે દર્શન કરી લઈએ અને બહારથી તમને રોડ પરથી લાગશે કે નાનું મંદિર છે, પણ તમે ગર્ભગૃહ જોશો અને મંદિર જોશો તો ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે। જો તમે જોયું ના હોય તો તમે એકવાર જરૂર દર્શને આવજો। હમણાં લાઈવ શો તો બંધ હતો, પણ ત્યાં એક નાનું મ્યુઝિયમ છે જ્યાં દાદા ભગવાનના જીવન વિશે આપણને ઘણી સરસ માહિતી દર્શાવેલી છે। અહીંયા દાદા ભગવાનના ફોટા અને મૂર્તિ સાથે તેમના જીવનના આપણને દર્શન કરાયા છે। તેમના જીવન વિશે પણ જણાવ્યું છે। ઘણું સરસ મ્યુઝિયમ છે અને એમના જીવન વિશે પણ ઘણું જાણવા જેવું છે। જો તમે આ મંદિરે દર્શન કરવા આવતા હોય તો આ જોવાનું ભૂલશો નહીં।
આ મંદિરમાં 3 ગર્ભગૃહ છે અને ત્રણેય મંદિરમાં અલગ અલગ પ્રતિમા છે. પહેલાં તમે જોઈ રહ્યા છો ત્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ જોવા મળશે. તમે જોઈ રહ્યા છો આ. અને પહેલાં જે આપણે દર્શન કર્યા મોટી સિમંદર સ્વામીની મૂર્તિ છે. અને જે છેલ્લી મૂર્તિ આપણે જોઈ ભોલેનાથના દર્શન કર્યા. ઘણું મોટું શિવલિંગ છે. તો આમ અહીંયા 3 ગર્ભગૃહ છે ને ત્રણેય મંદિરના દર્શન થાય છે ત્રણેય ભગવાનના, એટલા માટે એને ત્રિમંદિર કહેવાય છે. અહીંયા તમને બુક્સ ને પણ મળી જશે, તમારે વાંચવા માટે કંઈ જોઈએ અહીંયા. હવે અમે બહાર આવ્યા છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા આરતી થઈ રહી છે. સાંઈબાબાની બહાર પ્રતિમા છે, ઘણી સરસ પ્રતિમા છે એ પણ, અને અહીંયા બધા ભેગા મળીને આરતી કરી રહ્યા છે. અને હવે તમને પૂરા દ્રશ્યો બતાવું છું મંદિરની બહારથી. બહુ સરસ લોકેશન છે અને સાંજનો ટાઈમ છે, એટલું સરસ લાગી રહ્યું છે મંદિરે. તમે જોઈ રહ્યા હશો. બધા અહીંયા બેસી પણ શકે છે, બહાર બેસવાની પણ વ્યવસ્થા આપેલી છે. મંદિરની ઉપરથી તમને મંદિરના નીચેના દ્રશ્યો બતાવું છું. સામે જોઈ રહ્યા છો એ હાઈવે છે, એની સામે જ એક્ઝેક્ટ મંદિર છે અને સાંજે ઘણું સરસ લાગે છે. અમે નીચે આવી ગયા છીએ હમણાં અને તમે જોઈ રહ્યા છો સામે અહીંયા ઘણું મોટું ગાર્ડન છે અને બાળકોને રમવા માટે પણ બનાવેલું છે, તો બાળકોને પણ ઘણી મજા આવી જવાની છે. થોડુંક જ ચાલ્યા બાદ અમે આવી ગયા છે ભોજનશાળા તરફ. ભોજનશાળાની પાછળ પણ પાર્કિંગ એરિયા છે, 2 વ્હીલર અને 4 વ્હીલર તે તદ્દન ફ્રી છે. અને ત્રિમંદિરની સામે પણ પાર્કિંગ એરિયા છે, 2 વ્હીલર 4 વ્હીલર એ પણ ફ્રી છે. તમે અહીંયા પણ ગાડી પાર્ક કરી શકો છો અને ત્યાં પણ ગાડી પાર્ક કરી શકો છો. અહીંયા ભોજનશાળામાં તમે જમી શકો છો બપોરના 12 થી 1:30 વાગ્યા સુધી અને સાંજે 7 થી 8:30 વાગ્યા સુધી. અહીંયા સાંજે 70 રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું મળી જશે. અમે સાંજના ટાઈમે આવ્યા છે તો ચાલો જમી લઈએ. જમીને અમે મંદિર તરફ આવી ગયા છે. હવે તમે રાત્રે જોઈ રહ્યા છો ઘણી સરસ લાઇટિંગ કરેલી છે. તો આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.